સોશિયલ મીડિયા ઓપન કરો એટલે દરેકની ફીડમાં અત્યારે ઇન્સ્ટાગ્રામ હોય કે અન્ય કોઈ પ્લેટફોર્મ બધામાં કોકરોચ જનતા પાર્ટી દેખાતું જ હશે. પણ આ કોકરોચ જનતા પાર્ટી છે શું? અમારી સાથે સિનિયર પત્રકાર દહેવત ત્રિવેદી છે, તેમની સાથે સીધી વાત કરીશું અને જાણીશું કે આ કોકરોચ જનતા પાર્ટી અને આટલા કરોડોમાં એના ફોલોઅર્સ, એના પાછળના કારણો શું છે. દહેવત સર, આ કોકરોચ જનતા પાર્ટી બહુ જબરજસ્ત ચાલી રહ્યું છે. આટલા ટૂંક સમયમાં કોઈ રાજકીય પાર્ટીના ફોલોઅર્સ આટલા નથી વધ્યા. શું છે આ બાબતે તમારું શું કહેવું છે કે કોકરોચ જનતા પાર્ટી? એટલે આમ જુઓ તો એક નાનકડી ઘટનામાંથી નિપજેલી આ ઘટના છે. એક નાનકડું વાક્ય કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ, એમણે એક એવું વિધાન કર્યું કે જે લોકો સદંતર નવરા છે, આળસુ છે, જેમની પાસે કામ ધંધો નથી અથવા કરવો નથી, એ યા તો મીડિયામાં જાય છે, યા તો સોશિયલ મીડિયામાં જાય છે, યા તો આરટીઆઈ એક્ટિવિસ્ટ બને છે અને સમાજ ઉપર નું ભારણ વધારે છે. આ લોકો પરોપજીવી છે, પેરેસાઇટ છે, કોકરોચ છે. આવું એમણે વિધાન કર્યું, જેમાં એમણે બાદમાં સફાઈ પણ આપી. એમનું કહેવું એમ હતું કે નકલી ડિગ્રી ધારણ કરેલા વકીલોના સંદર્ભમાં એમણે આ કહ્યું છે અને મીડિયાએ એમનો વિધાનને તોડી મરોડીને રજૂ કર્યું. આવું એમણે સફાઈ પણ આપી. પરંતુ ત્યાં સુધીમાં તો આ તો ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયાનો સમય છે. એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે જે વાક્ય કહ્યું હતું તે વાયુ વેગે પ્રસર્યું એટલે એની સામે યુવાઓમાં એક રિએક્શન આવ્યું કે આપણી પાસે કામ ધંધો નથી, એના માટે જવાબદાર કોણ? યુવાઓ પાસે રોજગાર નથી તો એના માટે જવાબદાર કોણ છે? એના માટે સિસ્ટમ જવાબદાર છે, સરકાર જવાબદાર છે, સમાજ જવાબદાર છે, ન્યાયતંત્ર પણ એમાં આવી જાય છે. એટલે યુવાઓનો એ આક્રોશ તો સ્વાભાવિક રીતે હોય, પરંતુ આ આક્રોશ સંગઠિત કેવી રીતે થાય? જો ત્યાં સુધી સંગઠિત થયો નહોતો, તમારા મનમાં હોય શકે, મારા મનમાં હોય, ત્રીજાના મનમાં હોય, એને વાચા આપવાનું કામ એક વ્યક્તિએ કર્યું જેનું નામ અભિજીત ડિપકે. અભિજીત ડિપકે મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશનના જ વિદ્યાર્થી છે. માસ કોમ્યુનિકેશન ભણે છે, જાણે છે અને અત્યારે અમેરિકામાં એનો અભ્યાસ કરે છે. રાજકીય રીતે પણ એને માસ કોમ્યુનિકેશનનો અનુભવ છે, કારણ કે કેટલોક સમય એ આમ આદમી પાર્ટીની કોમ્યુનિકેશન ટીમમાં જોડાયેલા હતા. એમણે આ વિધાનમાં પોતે જ અંગત આક્રોશ અનુભવ્યો કે આવું ન કહેવું જોઈએ. આવું કહીને તમે દેશના યુવાઓનું તો અપમાન કરો છો, તમે એમને આવી બદહાલીમાં મૂકનાર સિસ્ટમનો પણ બચાવ કરો છો. આવા ઈરાદાથી એમણે એક કેમ્પેન શરૂ કર્યું અને એમાં જે બીજા લોકોના અભિપ્રાયો મેળવ્યા સોશિયલ મીડિયા ઉપરથી. એટલે એમને લાગ્યું મારા જેવું વિચારનારા તો સેંકડો લોકો છે. એટલે એમણે જે અત્યારની પેઢીને હાથ વગવું છે, જેન ઝી શબ્દ આપણે જેના માટે વાપરીએ છીએ, એના માટે હાથ વગવું શું છે? તો કે એના માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, સોફ્ટવેર, સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે આ બધાનો એમણે ઉપયોગ કરી અને એક બેનર બનાવ્યું, કોકરોચ જનતા પાર્ટી. સાહેબ, હવે આમાં એવું કહેવામાં આવે છે કે અભિજીત જે છે, જેમણે આ ઊભું કર્યું, એ અમેરિકામાં રહેશે અને ભારતીય જનતા પાર્ટીમાં જે ધ્રુવ રાઠી ઘણી વખત વિડીયો બનાવતા હોય છે, એ પણ બહાર રહેશે, એટલે કે ભારતમાં નથી રહેતા. અને આવા ઘણા ઇન્ફ્લુએન્સર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણ રમાઈ રહ્યું છે, ભારતમાં બેસીને એ લોકો નથી કરી રહ્યા અને બહારથી કરી રહ્યા છે. એટલે એ બાબતે શું કહેવું છે કે યુવાઓએ ભરોસો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? અને ખરેખર આ તો મુવમેન્ટ છે, એમણે કોઈ રજીસ્ટર એમને નથી કરાવી પાર્ટી. અને જો મુવમેન્ટ જ છે ને આવો એક આક્ષેપ કોઈ પણ આવી મુવમેન્ટ જેને આખો દેશના યુવાઓ સાંકળતા હોય, જે મુવમેન્ટ સાથે યુવાઓ સંકળાતા હોય, ત્યારે એ મુવમેન્ટ ક્યારેય સ્વતંત્ર કે બિન રાજકીય, બિનપક્ષીય રહી શકે નહીં. એ તરત જ એના ઉપર રાજકારણની ઓછાઈઓ પડવા જ માંડે, જે આમાં પણ થઈ રહ્યું છે. તમે કીધું એમ એના ઉપર એવા આક્ષેપો થવા માંડ્યા કે એક વ્યક્તિ ભારતની બહાર રહીને ભારત આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથેનું એનું કનેક્શન. પણ જો એવું હોય તો પણ એ વ્યક્તિ ભારતીય છે તો એને ભારત વિશે બોલવાનો અધિકાર છે. તો એને શા માટે ભારતને અસ્થિર કરવાની વાત નથી, સરકારની સામેની વાત છે. સરકાર એ ભારત નથી. ભારત બહુ મોટી વસ્તુ છે, હજારો વર્ષની પરંપરાથી બને છે. ભારતીય તરીકે જીવી ગયેલા અને જીવી રહેલા તમામ લોકો એ ભારત છે. એટલે એક સરકારની વિરુદ્ધમાં, એક વ્યવસ્થા તંત્રની વિરુદ્ધમાં કોઈ અવાજ ઉઠાવે છે તો એ ભારતની વિરુદ્ધનો અવાજ નથી થઈ જતો,
એક પક્ષ એવું કહેવા માંગતો હોય તો એ પોતાનો બચાવ કરવા માંગે છે. એટલે આ તો સમજવું જ પડશે. દરેકને પોતાની લાગણી વ્યક્ત કરવાનો લોકશાહીમાં અધિકાર છે. અભિજીત દીપકે જે વ્યક્ત કર્યું એ પોતાની લાગણી છે. લાખો કરોડો યુવાઓ એની સાથે જોડાઈ રહ્યા છે ઝડપભેર, તો એ એમની લાગણી છે, એ એમનો અધિકાર છે. એટલે એને કોઈ રાજકીય ચશ્મા પહેરાવીને ફરજિયાત જોવાની જરૂર નથી. ધારો કે રાજકીય હોય તો પણ એમાં કશું ખોટું નથી, વ્યાજબી છે. ભારતીય જનતા પાર્ટી પણ કોઈકનો વિરોધ કરીને જ અત્યારે સત્તા ઉપર છે ને, તો કોઈક પાર્ટી ભાજપનો વિરોધ કરીને સત્તા ઉપર આવવાનો પ્રયત્ન કરશે, એમાં કશું ખોટું નથી થઈ જતું. સાહેબ, નેપાળમાં જે પ્રમાણે થયું હતું કે જેનજી મતલબ જે ફેક્ટર બહુ જબરજસ્ત નેપાળમાં ચાલ્યું હતું, અને ત્યારબાદ આખું સરકાર ઉલટ પલટ થઈ ગઈ ને અચાનક બધું થઈ ગયું બધું, અને એવી ચર્ચાઓ થઈ રહી છે ભારતમાં થશે, પરંતુ આ ભારતમાં ઇમ્પોસિબલ મતલબ પોસિબલ છે એમ? જો આ બાંગ્લાદેશ અને નેપાળમાં જે જેનજી આંદોલન થયું ત્યારે આ ચર્ચા થઈ હતી. હું તો એનાથી પહેલા જાઉં છું. 10 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા આરબ દેશોમાં સત્તા પલટાની શરૂઆત થઈ, અને એની શરૂઆત થઈ હતી ટ્યુનિશિયાથી. એના માટે, અને પછી એનો ચેપ બાકીના આરબ દેશોમાં પણ લાગુ પડ્યો. જે વર્ષોથી, દાયકાઓથી જે સ્થાપિત સત્તાઓ હતી એ ઉથલી ગઈ, અને એના માટે મીડિયાએ એક શબ્દ પ્રયોગ વાપરેલો હતો, આરબ સ્પ્રિંગ, આરબ દેશોની વસંત, નવો વિચાર, એવો શબ્દ પ્રયોગ હતો. ત્યારે આરબ સ્પ્રિંગ વખતે પણ ભારત માટે એવું કહેવાતું હતું, એ જેનજી ફેક્ટર જ હતું. હા, ત્યારે પણ એવું મનાતું હતું કે શું ભારતમાં પણ આની અસર આવશે. આ અસર ત્યારે એટલા માટે ન આવી, અથવા તો આરબ દેશોમાં થયું અહીંયા ન થયું, કારણ કે આરબ દેશોમાં દાયકાઓથી સત્તા હતી, લોકતંત્ર હતું નહીં, રાજાશાહી હતી, સરમુખત્યારશાહી હતી. એની સામે લોકોએ અવાજ ઉઠાવ્યો અને એકજૂટ થયા અને જૂની સ્થાપિત સત્તાને ઉથલાવી દીધી. એટલે ભારતમાં એવી કોઈ શક્યતા નથી. ભારતમાં લોકતંત્ર છે, કોઈ સ્થાપિત સત્તા 3-4 દાયકાથી પરાણે બની બેઠેલી નથી, લોકોએ પોતે ચૂંટેલી સરકાર છે. એટલે ભારતમાં આરબ સ્પ્રિંગની અસર આવે એવી કોઈ શક્યતા નહોતી. હવે તમે કહો છો જેનજી આંદોલન, બાંગ્લાદેશ અને નેપાળ. જેનજી આંદોલન એટલે શું? નવી પેઢી. જેનજી એટલે નવી પેઢી, જેની ઉંમર અત્યારે 25 વર્ષ આસપાસ છે. એવા લોકો, એવા યુવાઓ, એવા યુવાઓની જરૂરિયાત શું છે? રોજગારી, જે એમને મળતી નથી. ઉચ્ચ કક્ષાનું વ્યાજબી ભાવનું શિક્ષણ, તો એ ભારતમાં નથી. શિક્ષણનું હદબહારનું વેપારીકરણ છે. આ નીટની એક્ઝામ એનું ઉદાહરણ છે. શા માટે તમારા રાજ્યનું બોર્ડ અસ્તિત્વમાં છે, એ બોર્ડની પરીક્ષાને નગણ્ય કરી નાખવાની, અને નીટ માટે ખાનગી ક્લાસીસ ચાલતા હોય એવી નીટની પરીક્ષાને મહત્વ આપવાનું. નીટ શું સ્કૂલમાં નથી ભણાવી શકાતી? પણ એ શિક્ષણનું વ્યાપારીકરણ છે. તો લોકો, તો લાગતા વળગતા લોકો કમાશે કેવી રીતે? એટલે એ ક્લાસીસ ચાલે. તો આ શિક્ષણનું વ્યાપારીકરણ છે. સારું શિક્ષણ કિફાયતી ભાવે મળતું નથી, એ હકીકત છે, નકારી ન શકાય એવી. તો જેનજી, જે નવી પેઢી છે, જેને આ બધું પ્રત્યક્ષ રીતે ફેસ કરવું, સામનો કરવો પડે છે, એનામાં આ પ્રકારની હતાશા હોય, આક્રોશ હોય, એ વ્યાજબી છે. સામે ભારતીય રાજનીતિમાં ક્યારેય પાયાની સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, એની વાત જ નથી થતી. આપણે ત્યાં તો દરેક વખતે ચૂંટણી આવે એટલે ન હોય ત્યાંથી બાબર, હુમાયુ, ખિલજી જેવા પ્રકરણો આવી જાય, હિન્દુ મુસ્લિમ ચાલુ થાય. અને આપણે પણ આમાં સરકારનો, રાજકીય પક્ષોનો દોષ જોવાની જરૂર જ નથી. એ તો એમનું કામ કરે. જવાબદાર છીએ આપણે, પ્રજા, મતદારો. આપણે મત આપતી વખતે દૂર અયોધ્યામાં બનેલા રામ મંદિરના આધારે આપણે મત આપીએ છીએ. આપણા ઘર પાસે, ઘરની બહાર નીકળો અને સડક નથી, રસ્તા તૂટેલા છે, ગટર ઉભરાય છે, સારું શિક્ષણ નથી, સરકારી દવાખાનામાં ડોક્ટરો નથી, ડોક્ટર છે તો દવા નથી, એ નથી જોતા. તો સ્વાભાવિક છે કે રાજકીય પક્ષો તો પોતાનું કામ કરે છે. એટલે આ આક્રોશ, ફરીથી હું એવું માનું છું કે અત્યારે જે આક્રોશ છે એ સોશિયલ મીડિયાના સ્તરે છે. ભારતીય યુવાઓને એક આત્મમંથનની જરૂર છે કે શા માટે દરેક વખતે તમારે સોશિયલ મીડિયા ઉપર એક ટોપિંગ પોઈન્ટ જોઈએ છે. આ આદત છે, ટોકિંગ પોઈન્ટ આપણને જોઈએ, જે દર થોડાક સમયે બદલાતો રહે. એટલે મને તો એ ભીતિ છે કે થોડા સમયમાં જો નવું કશુંક આવશે ને, તો આ કોકરોચ જનતા પાર્ટી પણ સાઈડમાં જશે, નવું ચગવા માંડશે. નવું એક લોલીપોપ હાથમાં પકડાવી દેવામાં આવે તો આપણે ભૂલી જઈએ છીએ વાસ્તવિક મુદ્દાઓ. આ વાસ્તવિકતા છે, આ નક્કર સત્ય છે, કડવું છે, પણ આ હકીકત છે. સાહેબ, તમે જે પ્રમાણે વાત કરી કે જે સ્થાનિક મુદ્દાઓ છે એના પર ધ્યાન આપવામાં નથી આવતું. આપણે બહાર નીકળે તો હવા શુદ્ધ નથી.
અને આ લોકોએ મેનિફેસ્ટો પર બહાર પાડ્યું છે કે મેનિફેસ્ટોમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ યુવાનોના બધા મુદ્દાઓ કે તમે પેપર લીક કરશો તો આવી સજા મળશે એમ, કે આટલા ટાઈમ સુધી તમે એક્ઝામ ના આપી શકો અથવા તો પછી તમે નોકરી પર ના રહી શકો, આવી બધી સજાઓ, અથવા તો મહિલાઓની સુરક્ષાની વાત હોય, મેનિફેસ્ટોની વાત કરી છે. તમને લાગે છે કે યુવાનો ભરોસો કરશે? સોશિયલ મીડિયામાં તો કરી દીધું. સોશિયલ મીડિયામાં એવું કહેવાય છે કે ભાઈ નથી કહેતા કે નાના બાળકો પણ વાપરે છે, એ લોકો તો મત આપવાના નથી, 18 વર્ષથી નીચેના છે. અત્યારે 10 થી 18 વર્ષના બાળકો સૌથી વધારે મોબાઈલ વાપરે છે. એ લોકોએ કદાચ ફોલો કર્યા હોય કરોડોમાંથી. એટલે આ જેટલા ફોલોઅર્સ છે એને મતદાર માનવાની ભૂલ કરી શકાય નહીં. જેવી રીતે ચૂંટણીની સભાઓમાં મેદની એકઠી થાય એટલે આપણને એમ થાય કે ઓહો આનો જબર પ્રભાવ છે. મત મળે ત્યારે ખબર પડે કે 1 લાખ મતે હારતા હોય. ગોપાલ ઇટાલિયા સુરત વિધાનસભા એનું ઉદાહરણ છે. એટલે એવું તો ક્યારેય બને નહીં કે જેટલા ફોલોઅર્સ છે એટલા તમારા મતદાર છે, ના. પરંતુ ફોલોઅર્સ થી ફરક શું પડે? ફોલોઅર્સ થી ફરક એ પડે કે જો આપણે આજે ચર્ચા કરીએ છીએ, શા માટે કરીએ છીએ? નંબર ઓફ ફોલોઅર્સ તેજીથી વધ્યા માટે આપણે ચર્ચા કરવા પ્રેરાયા. તમામ મીડિયામાં આ વાત ચગે છે. એટલે ફોલોઅર્સ થી એક ફરક તો આ પડે છે કે લોકો એના વિશે વાત કરતા થાય છે, લોકો એના વિશે ચર્ચા કરતા થાય. પરંતુ એનો મતમાં પરિવર્તન કરવું એ બહુ લાંબી પ્રક્રિયા છે, એ રાજકીય પ્રક્રિયા છે. એના માટે બહુ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, તમારી પાસે ફોલોઅર્સ જોઈએ, કાર્યકર્તાઓ જોઈએ. જે મતદાન, કાલે તો ચૂંટણી છે નહીં, ચૂંટણી જયારે આવશે ત્યારે આ વિચાર કેટલો જીવતો હશે એ પ્રશ્ન છે. એટલે આજે ઉભા થયેલા વિચારને, એક આક્રોશને કદાચ ચૂંટણી આવતા ભૂલાઈ જાય ત્યાં સુધી તમારે આ ચૂંટણી આવવાની વાત છોડો, 15 દિવસ પછી હશે કેમ એ પ્રશ્ન છે. આપણે આ લોકોએ, મતલબ જે લોકો આ આંદોલન મુવમેન્ટને વેગ આપી રહ્યા છે, અને એમણે જો રાજકીય બનાવવું હશે તો એમણે ત્યાં સુધી આ મુવમેન્ટને સતત જીવતી રાખવી પડશે, ચર્ચામાં રાખવી પડશે. પછી એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે જે કાર્યકર્તા કક્ષાએ હોય, જે લોકોને મતદાન મથક સુધી લાવે. તો આ મને લાગે છે કે નેવાના પાણી મોભે ચડાવવા જેટલું અઘરું છે. અને એટલે આ મુવમેન્ટ છે અત્યારે આપણે, હું પર્સનલી વ્યક્તિગત રીતે હું માનું છું કે મુવમેન્ટ છે, સાચી મુવમેન્ટ છે, આક્રોશ સાચો છે. હવે એ કેટલો ફળદાયી નીવડશે એ અત્યારે કઈ કહી શકાય નહીં. સાહેબ, છેલ્લો સવાલ આપણે ધારી લઈએ કે કદાચ 50 મિલિયન લોકો એમને ફોલો કરી લીધા કદાચ ભવિષ્યમાં, અને ચૂંટણી આવી, એમણે ચૂંટણી લડી નહીં, કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટીઓ જેમ લડે છે ચૂંટણીઓ, તો કદાચ આના કારણે, આ ફેક્ટરના કારણે, જેનજી ફેક્ટરના કારણે ભાજપને નુકસાન થઈ શકે આવનારી ચૂંટણીમાં? નુકસાન તો થઈ શકે. હજુ અત્યારે જો જે સ્થાપક છે આ મુવમેન્ટના પ્રણેતા છે અભિજીત દીપકે, એ અત્યારે અમેરિકામાં છે. એમણે એવું જાહેર કર્યું છે તાજેતરમાં જ, લગભગ 2 કલાક પહેલા, આપણે આ ચર્ચા કરીએ છીએ એના 2 કલાક પહેલા એમનું સ્ટેટમેન્ટ એવું છે કે હું, મારો અભ્યાસ પૂર્ણ થયો છે આ અઠવાડિયે, અને એની જે ફોર્માલિટી છે મારી ડિગ્રી સંબંધિત એ પૂરી કર્યા પછી હું ભારત આવવાનો જ છું. ભારત આવ્યા પછી પણ હું આ મુવમેન્ટને આ નવી રણનીતિથી આગળ વધારીશ. એમણે બહુ સ્પષ્ટ કીધું છે, જે આપણે ચર્ચા કરીએ, કે હજુ મારે મન તો આ સોશિયલ મીડિયા ઉપર એક અવેરનેસ કેમ્પેઇન છે, અને હું પોલિટિકલ કેમ્પેઇન સાથે જોડતો નથી. એ પણ સમજે છે કે પોલિટિકલ કેમ્પેઇન, આપણે વાત કરીએ એમ, ઘણું અલગ છે. ત્યાં સુધી લઈ જવાનો રસ્તા કઠિન છે, આસાન નથી. પરંતુ એમણે એવું બતાવ્યું છે કે હું ભારત આવીશ પછી એના ઉપર વિચાર કરીશું. એટલે ચૂંટણીમાં તમે કહો છો ધારો કે, તો એ ધારવું આસાન એટલા માટે નથી કે આપણે આ મુદ્દા ઉપર મતદાન કરવા ટેવાયેલા નથી. વાસ્તવિક સ્થિતિ કોઈનાથી અજાણી નથી. કોઈ, દરેક મા બાપને નીટ માટે થઈને ખાનગી ટ્યુશન ક્લાસીસના લાખો રૂપિયાની ફી ચૂકવવી કોઈને પોસાતી નથી. અને પછી પણ નીટનું પેપર ફૂટે છે. એ આક્રોશ છે ને, એ વાંઝિયો આક્રોશ છે, ઘડીભર છે, કામ ચલાવ છે. એ આપણે મતદાનમાં પરિવર્તિત કરી શકતા નથી. બાકી હરણી બોટ દુર્ઘટના આપણી સામે છે, વડોદરાની, મોરબીનો ઝૂલતા પુલનો અકસ્માત સામે છે, સુરતની તક્ષશિલા ટ્યુશન કાંડ, અગ્નિકાંડ આપણી સામે છે. આમાંનું કશું ચૂંટણીમાં પરિવર્તિત થયું છે? જો એ નથી થયું તો હું નથી માનતો કે આ પણ થાય. બિલકુલ સાહેબ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે જેનજી ફેક્ટર, અને આજે પોલિટિકલ પાર્ટી આવી છે, નામ જબરજસ્ત છે, અને આ નામને લઈને એક કવિતા યાદ આવે છે. હરિઓમ પવાર કહેતા હતા કે જબ ભૂખ બગાવત વાલી સીમા પર આ જાતી है तब भूखी जनता सिंहासन को भी खा जाती है. नमस्कार.